સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રવિવારે મોડી સાંજે સુરતમાં શરૂ થયેલા તોફાન બાદ હવે સ્થિતિ અંકુશમાં છે। રાતભર પોલીસે કરેલા પ્રયાસથી સુરતના તમામ વિસ્તારોમાં શાંતિ છે। સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી। ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। તેમણે લખ્યું છે કે 24 તોફાની તત્વોની ધરપકડ કરવામાં આવી છે અને સૂરજ ઉગ્યા પહેલા અમે તોફાની તત્વોને પકડી પાડ્યા। તમામ આરોપીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી। તોફાની તત્વોની ઓળખ માટે અમારી ટીમે આખી રાત કામ કર્યું હોવાનું પણ હર્ષ સંઘવીએ જાણકારી આપી। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રવિવારે મોડી સાંજે સુરતમાં શરૂ થયેલા તોફાન બાદ હવે સ્થિતિ અંકુશમાં છે। રાતભર પોલીસે કરેલા પ્રયાસથી સુરતના તમામ વિસ્તારોમાં શાંતિ છે। સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી। ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। તેમણે લખ્યું છે કે 24 તોફાની તત્વોની ધરપકડ કરવામાં આવી છે।